બોટાદ એસટી ડેપોમાં નિરામય હોમિયો કેર ડૉક્ટર જિગ્નેશભાઈ હડિયલને ત્યાં અત્યારે અમે બેઠા છીએ। તો હોમિયોપેથિક દવાથી ડૉક્ટર જિગ્નેશભાઈ હડિયલે દાદા છે જે ઢસાથી આવ્યા છે, અમારા રિલેટિવ છે, એના દાદા છે। તો દાદાને ટોટલ 3 મહિનામાં 40 પથરી નીકળી છે। સાબે અગાઉ 7 વર્લ્ડ રેકોર્ડ કર્યા છે, પણ વર્લ્ડ રેકોર્ડ કરતા પણ એક વિશેષતા જેને કહેવાય એવું કામ કર્યું છે। તો ચાલો આપણે પૂછીએ દાદાને કે દાદા કેવી રીતે પથરી નીકળી। કેવી રીતે તમારે આ પથરી નીકળી? મારા જે જમાઈ માસ્તર રહે તમારા રિલેટિવ એને મને કીધું મારી દીકરીની પથરી હતી, એટલે મને કે તમે ન્યા આવ્યા જાઓ, દુખાવો થાય કરી। એટલે પહેલા મેં 1 મહિનો દવા લીધી, પછી પાછા 2 મહિનાના ગાળાની અંદર 40 પથરી નીકળી, ટોટલ 40 પથરી નીકળી। અને પહેલા મને અસહ્ય દુખાવો થતો, એટલે મારા જમાઈએ જે વાત કરી મગનલાલે કે તમે ન્યા આવ્યા જાઓ, એટલે એનાથી મને રાહત થઈ। પહેલા બહુ પીડા થતી હતી, પીડા મટી ગઈ, અને સાહેબે જે કામ કર્યું છે બહુ વખાણવા જેવું, અને સારામાં સારી કામગીરી આવી તો કોઈ માનવા માની ન શકે। પથરી થવાના કારણો અને ફરીવાર પથરી ન થાય તે વિશેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવવા માટે આપ પ્લે સ્ટોરમાં જઈને નિરામય હોમિયો કેર નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો।